નમસ્કાર દર્શક મિત્રો, ધનસુરામાં આંગણવાડી કર્મચારીઓનો વિરોધ. આઈસીડીએસ ઓફિસ આગળ આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં રહી ઉપસ્થિત. વિવિધ માંગો સાથે આંગણવાડી કર્મચારીઓ થઈ એકત્રિત. આંગણવાડી કર્મચારીઓ ઓનલાઈન 5 માર્ચથી કામગીરીથી રહ્યા હતા અળગા. આગામી 18થી 20 માર્ચ સુધી આંગણવાડી કર્મચારીઓ કામગીરીથી રહેશે અળગા. કર્મચારીઓએ રજા રિપોર્ટ ભરીને આપ્યું આવેદનપત્ર. ઓનલાઈન કામગીરીના ભારણને કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ન્યાય નથી આપી શકતા. માંગો ન સંતોષાય ત્યાં સુધી મહિલા કર્મચારીઓ પોતાની માંગ પર રહેશે અડગ. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભરત આર કોળી, ધનસુરા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ સોની કિંજલબેન છે. હું ધનસુરા તાલુકામાં આંગણવાડીમાં જોબ કરું છું. અમે આજે ધનસુરાના સીડીપીઓ મેડમ સમગ્ર બહેનો દ્વારા આવેદન આપવામાં આવેલ છે. આવેદન એટલા માટે કે અમારી માંગણીઓ હજી સુધી સંતોષાઈ નથી. અમે જે પૂર્વ પણ એક વખત આવેદન આપ્યું હતું એનો પણ હજી કોઈ અમલ થયો નથી, અને જે પગાર વધારો અમને હાઈકોર્ટે આપ્યો છે એનો પણ કોઈ અમલ થયો નથી. એટલે અમે ધનસુરા તાલુકાની સમગ્ર બહેનો સીડીપીઓ મેડમને 3 દિવસનું ઓનલાઈન અને ઓફલાઈન 18, 19 અને 20 3 દિવસનું ઓનલાઈન અને ઓફલાઈન બધું જ બંધ કરવાના છીએ. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જવા તૈયાર છીએ, અને યુનિયન પણ અમને જે પ્રમાણે કહેશે એમ અમે કરવા તૈયાર છીએ. અમારી માંગણીઓ સંતોષાય એવી અમારી અપેક્ષા.